ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો વારો પાડી દીધો, જેમાં સરકારી કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ના રહેતા મનસુખ વસાવા બરોબરના રોષે ભરાયા હતા અને તેમણે જાહેરમાં જ અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો। ત્યારે શું સમગ્ર ઘટના હતી, આ કાર્યક્રમ દરમિયાન મનસુખ વસાવાએ શું વાત કહી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા જે પોતાના બેબાક અંદાજ અને નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે। જો અધિકારીઓની ભૂલ હોય, અધિકારીઓ કોઈનું સાંભળતા નથી તો તેઓ જાહેરમાં તતડાવતા પણ હોય છે। થોડાક દિવસ પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને પણ તેમણે જે ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ હતો તે દરમિયાન ઘણું બધું અધિકારીઓને સંભળાવી દીધું હતું। જો કે આટલેથી ન અટકતા ફરી એકવાર ત્યારે નર્મદા જિલ્લામાં ફરી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓ ત્યાં ઉપસ્થિત થયા હતા। પતા અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અચાનક જ ચાલુ કાર્યક્રમમાં અકળાવા લાગ્યા। તેની પાછળનું કારણ છે કે ત્યાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત ન હતા। તેમની ગેરહાજરી મનસુખ વસાવાને ખટકીને તેમણે જાહેરમાં જ અધિકારીઓને ઉધડો લેતા સંભળાવી દીધું। પહેલા તો શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો। તાલુકા વિકાસ અધિકારી કેમ નથી? તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ તો હશે ને કોઈની પાસે? અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય, એમાં મેન અધિકારી નથી। સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી? અહીંયા સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, આજે પ્રાંત અધિકારી પણ નથી। સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે, ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે। ભાઈની પાસે ખુલાસો માંગો। એ અહીંયા આ મહત્વનું નથી, તે મહત્વનું છે। નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે, એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે, પણ આ મહત્વનો કાર્યક્રમ હતો। આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ, આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો। ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે। પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી, ને બીજા કયા કયા વિભાગના અધિકારી નથી। ભાઈ હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું। સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં? હું સરકારમાં લખીશ, કાર્યવાહી નોંધ કરવા, આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ ના આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો। આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે ભાઈ। આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ, સેવા સેતુના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે। જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ ધ્યાન આપવું પડે ભાઈ। મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે। આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરી દો તમે। આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે, ને તેમાં મેન અધિકારી નથી। કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું છે, મામલતદાર તો ટીડીઓ રહેવું છે, અથવા તો પ્રાંતે રહેવું છે। આ ત્રણ માંથી કોઈ રહેવું જોઈએ તું ને। અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ। હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે, નહીં તો વર્ષોથી આવું જ ચાલતું હતું। પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું। આ બધી યોજનાઓ
સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા. એવું નથી ચલાવવાનું. અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી, પેલા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું. હવે આ મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે. આ પારદર્શક હોય એટલે પારદર્શક વહીવટ. આ અલગ અલગ વિભાગની યોજનાની આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. ભૂતકાળમાં પણ તેઓ જાહેરમાં અધિકારીઓને તતડાવતા સુધી તો ઠીક, પરંતુ અપશબ્દ બોલતા પણ તેમના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. એટલે તેમનું કહેવું છે કે જો અધિકારીઓ પ્રજાનું નહીં સાંભળે, પદાધિકારીઓનું નહીં સાંભળે, તો આવી જ રીતે તેમની સામે આ પ્રકારનું વલણ હું અપનાવતો રહીશ. ને તેમણે ફરી એકવાર પોતાના આક્રમક તેવરમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે આ કોઈ પાર્ટીનો થોડી કાર્યક્રમ છે, સરકારી કાર્યક્રમ છે. સરકારી અધિકારીઓની આ કાર્યક્રમમાં હાજરી જરૂરી છે, છતાં પણ તેઓ ટીડીઓ, મામલતદાર સહિત પ્રાંત અધિકારીઓ પણ હાજર ના રહેતા તેમની નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.